બનાસકાંઠા જિલ્લામાં પ્રતિબંધિત માદક પદાર્થો મળી આવનાર સિલસિલા વચ્ચે ડીસા તાલુકાના નવા નેસડા ગામે એક ખેતરમાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે, જેમાં ખેડૂતોએ ડુંગળી અને ઘાસચારા વચ્ચે છૂટું છવાયું ગાંજાનું વાવેતર કર્યું હોવાથી પાલનપુર એસઓજી પોલીસની ટીમે ઓચિંતી રેડ કરીને ₹8,46,000ની કિંમતનો 484 છોડ સાથે ખેડૂતની અટકાયત કરી છે. નશીલા માદક પદાર્થોનું ઉત્પાદન, વેચાણ અને સેવન કરવા પર કડક પ્રતિબંધિત હોવા છતાં સરહદી બનાસકાંઠા જિલ્લામાં અવારનવાર અફીણ, ગાંજો, પોસ્ટ, ડોડા, એમડી ડ્રગ્સ જેવા નશીલા પદાર્થો ઝડપાઈ રહ્યા છે. જે વચ્ચે ડીસા તાલુકાના નવા નેસડા ગામે હીરાભાઈ બળવંતભાઈ કણબી પટેલના ખેતરમાં પ્રતિબંધિત માદક ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની બાતમીના આધારે પાલનપુર એસઓજી પોલીસની ટીમે બાતમીવાળા ખેડૂતના ખેતરમાં ઓચિંતી રેડ કરતા ડુંગળી અને પશુઓ માટે વાવેલા ઘાસચારાના છૂટા છવાયા ઉગાડેલા ₹8,46,000ની કિંમતના 84 કિલોગ્રામ વજનવાળા ગાંજાના 484 છોડ મળી આવતા ખેડૂતની અટકાયત કરી તેમની સામે ભીલડી પોલીસ મથકે NDPS એક્ટ મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. દર્શક મિત્રો, ટુડે ગુજરાતી ન્યૂઝનું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે. જો આ પ્રયાસ આપને ગમે હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં. ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે, તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો. ફરી મળીશું, ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો.